HNGU સંલગ્ન કોલેજના પ્રોફેસરની બેદરકારી. ઉત્તરવહીની ચકાસણીમાં પ્રોફેસરની બેદરકારી. 200થી પણ વધુ વિદ્યાર્થીઓના ગુણ એક સરખા. પ્રોફેસરે દરેક પ્રશ્નના ગુણ સરખા આપ્યા છે અને દરેક પ્રશ્નના 12 થી 13 ગુણ આપ્યા છે. HNGUના પરીક્ષા વિભાગે શરૂ કરી છે તપાસ કે દરેક વિદ્યાર્થીના એક સરખા ગુણ કઈ રીતે હોઈ શકે, શા માટે એક સરખા ગુણ આપવામાં આવ્યા છે. પ્રોફેસરે દરેક પ્રશ્નના ગુણ એક સરખા આપ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી. જી અશરફ, આ ગંભીર બેદરકારી છે કે જાણી જોઈને કરેલી ભૂલ છે? બિલકુલ સંધ્યા, ગંભીર બેદરકારી તો છે, પરંતુ સાથે સાથે ક્યાંક જાણી જોઈને કરેલી ભૂલ છે તે રીતનું હાલ જે તપાસમાં સામે આવ્યું છે. કારણ કે જે HNGU સંલગ્ન મહેસાણાની જે ગ્રાન્ટેડ કોલેજ હતી ત્યાં MA સેમિસ્ટર 3ની જે પરીક્ષા લેવાઈ હતી તેનું ઉત્તરવહી મૂલ્યાંકન કરવા જે પ્રોફેસરને આપવામાં આવ્યું હતું તે પ્રોફેસરે માત્ર પ્રશ્ન ચેક જ કર્યા હતા, પરંતુ એનું ખરેખર જે મૂલ્યાંકન કરવું જોઈએ તે ના કર્યું. લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં એક સરખા ગુણ આપવામાં આવે છે. એટલે કે 12 એક પ્રશ્નના 12 કે 13 થી એ પ્રમાણે ગુણ આપવાના કારણે HNGUના સત્તાધીશોને ક્યાંક શંકાઓ જતા તપાસના આદેશ આપ્યા હતા અને તપાસ કરી હતી. એટલે કે તપાસમાં પણ એ જ સામે આવ્યું કે જે પ્રોફેસર હતો તેને ઉત્તરવહી માત્ર જોયું હતું, પરંતુ જે ખરેખર મૂલ્યાંકન કરવું જોઈતું હતું તે નહોતું કર્યું. એટલે હાલની સ્થિતિએ જે પ્રોફેસરે બેદરકારી દાખવી છે તેને મૂલ્યાંકનમાંથી બરતરફ કરવામાં આવે. એટલે કે હવે કોઈ પણ પરીક્ષાના મૂલ્યાંકન તે પ્રોફેસર પાસે નહીં કરાવવાનું તેવો HNGUએ આદેશ કર્યો છે. અને બીજી વધુ પણ તપાસ હાથ ધરી છે કે જે 200 વિદ્યાર્થીઓના જે ઉત્તરવહી તપાસ કરી હતી તે ફરી અન્ય પ્રોફેસરને તપાસ માટે સોંપવામાં આવે છે. અને બીજી મહત્વની વાત છે કે જે પ્રોફેસરે ભૂલ કરી હતી તેને પરીક્ષાના જે ચેરમેન હતો તેને ભૂલ સુધારવા કહ્યું હતું, પરંતુ ભૂલ સુધારવાના બદલે તેને ક્યાંક ચેરમેન સામે પણ ઉદ્દેશધર્યું વર્તન કર્યું. એટલે કે એક બાજુ લાપરવાહી કરી, બીજી બાજુ સત્તાધીશો સામે પણ ક્યાંક ઉદ્દેશભર્યું વર્તન કરવાના કારણે પ્રોફેસર સામે હાલ તપાસ ચાલી રહી છે. સંધ્યા જી, આપનો આભાર. આખી ઘટનાક્રમની અંદર ગંભીરતાને ધ્યાને લઈ કમિટીએ અત્યારે હાલ જે પણ અધ્યાપકે ભૂલ કરી છે તેને તમામ સ્તરની પરીક્ષાના મૂલ્યાંકન કાર્યમાંથી તમામ કાર્યમાંથી બાકાત રાખવાનો હાલ નિર્ણય કરેલ છે.